પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની મુલાકાતે છે ત્યારે તેમણે આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજ ખાતે ગુજરાતના નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં એ સ્મારક બનાવેલું છે એ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવશે. તો આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કર્યું છે. ઉલ્લેખનીય છે કે જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબે પોલેન્ડના 600થી પણ વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના વાલીની ભૂમિકા ભજવી હતી. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ વોર્સોમાં જામ સાહેબના સન્માનમાં બનેલા સ્મારક પાસે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોલેન્ડના વોર્સોના ઓચોટો જિલ્લાના સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના ભાવનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહજી જાડેજાની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની મુલાકાત લીધી અને તેઓએ મહારાજાશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી. આ એક ઐતિહાસિક પ્રસંગ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ મુલાકાત થકી એ સાબિત કર્યું છે કે તેઓ હર હંમેશ ગુજરાત અને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવવા માટે હર હંમેશા કાર્યરત છે. આજના આ ઐતિહાસિક પ્રસંગ અને ઐતિહાસિક મુલાકાત માટે સમગ્ર ગુજરાત માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરે છે. ગુજરાતના મહાન મહારાજાઓએ જે મહાન કાર્યો કર્યા તેની જાણ સમગ્ર વિશ્વના લોકોને થાય એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી સતત અવિરત પ્રયત્નશીલ છે. અત્રે એ યાદ કરવું જોઈએ કે પોલેન્ડના આ મેદાનનું નામ મહારાજા જામશ્રી દિગ્વિજયસિંહ રણજીતસિંહજી પરથી એમની યાદમાં રાખવામાં આવ્યું છે.